ગુજરાતીઓ હજુ 48 કલાક સુધી સાચવજો। આજે પણ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે। ભારે વરસાદ અને આગાહીને પગલે એક તરફ શાળાઓમાં રજા પણ જાહેર કરવામાં આવી છે। અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા અને રાજકોટ તેમજ દેવભૂમિ દ્વારકા, મહીસાગર, પાટણ, જૂનાગઢ, મહેસાણા, કચ્છ, સાબરકાંઠા અને અરવલ્લીની શાળાઓ બંધ રાખવાનો આજે નિર્ણય લેવામાં આવ્યો છે। સૌરાષ્ટ્ર કચ્છમાં એક તરફ વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એક તરફ હજુ પણ 48 કલાક સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે પણ રાજ્યમાં અતિ ભારે વરસાદ વરસવાનો છે। વરસાદની આગાહીને પગલે અનેક જિલ્લાઓની શાળામાં રજા પણ જાહેર કરવામાં આવી છે।